નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. સ્વર્ગસ્થ લક્ષ્મીબેન ઓતિયાની છબી અનાવરણનો યોજાયો કાર્યક્રમ. પાટણની શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત. નવી પેઢીને જો માતૃભાષા સાથે જોડી ન શકીએ તો આ પેઢી સાથે અન્યાય કરી રહ્યા હોવાનું જણાવ્યું મંત્રીએ. સ્વચ્છતા શાખાના બજેટને લઈ સ્વચ્છતા શાખાની કમિટીની યોજાઈ બેઠક. પાટણ શહેરને સ્વચ્છ રાખવા વેપારીઓ અને લારી ધારકોને કરાઈ અપીલ. સ્વચ્છતા શાખાના સાધન સામગ્રીની ખરીદી સામે ₹1.82 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે કરવામાં આવ્યું મંજૂર. હવે સમાચાર વિગતવાર. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે શિશુ વાટિકા વિભાગના દાતા શ્રી સ્વર્ગસ્થ લક્ષ્મીબેન માણેકલાલ ઓતિયાની છબી અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો. મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ભારત સરકારના મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીશ્રી દ્વારા સંસ્થાના વિકાસ માટે ₹11 લાખનું દાન આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. આયોજિત કાર્યક્રમમાં વિવિધ દાતાશ્રીઓ દ્વારા દાનની સરવાણી વહેવડાવવામાં આવી હતી. આજના કાર્યક્રમને સંબોધન કરતા મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં કેળવણીનું જતન આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આપની જૂની પ્રણાલિકા ફરીથી બાળકોમાં સ્થાપિત થાય તે માટે વિદ્યા ભારતી અને શિશુ મંદિરની શરૂઆત થઈ છે. મંત્રીશ્રીએ ઉદ્બોધનમાં પોતાના અનુભવ વર્ણવ્યા હતા. મંત્રીશ્રી માતૃભાષા પર ભાર આપતા જણાવ્યું કે હું અંગ્રેજી ભાષાનો વિરોધ નથી કરતો, પરંતુ આપણે નવી પેઢીને માતૃભાષા સાથે જોડવી જ જોઈએ. જો આપણે નવી પેઢીને માતૃભાષા સાથે નથી જોડતા, જો તેઓને આપણે આ સંપત્તિ નથી આપતા, તો આપણે તેઓની સાથે અન્યાય કરી રહ્યા છીએ. મંત્રીશ્રી સંયુક્ત કુટુંબનું મહત્વ સમજાવતા જણાવ્યું કે સંયુક્ત કુટુંબમાં બાળકોને જે શીખવા મળે છે તેવા ગુણો બાળકોને બીજે ક્યાંય શીખવા નથી મળતા. મંત્રીશ્રીએ દેશની ઇકોનોમી, રામ મંદિર નિર્માણ, ચંદ્રયાનની સફળતા, મિલેટ્સને કઈ રીતે સમગ્ર વિશ્વએ અપનાવ્યું તેમજ યોગને આજે વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન મળ્યું તે વિશે ગૌરવભેર વાત કરી હતી. ગુજરાતની એક વખતની રાજધાની પાટણની અંદર આજે શિશુ મંદિરની અંદર એક દાતાશ્રીના માતુશ્રી અને અમારા વરિષ્ઠ પ્રચારક પ્રવીણભાઈ ઓતિયાના માતુશ્રીના છબીના અનાવરણ પ્રસંગે મારે આવવાનું થયું હતું. પ્રસંગનું મહત્ત્વ એવું હતું કે પરિવારની પૈતૃક મિલકત નું જે કંઈ વળતર મળ્યું એનું સમાજ કલ્યાણ અર્થે પ્રવીણભાઈના હસ્તે દાન કરી દેવામાં આવ્યું, જે સમાજને માટે એક પ્રેરણારૂપ કિસ્સો કહી શકાય. અને એમાં એમના માતુશ્રીના છબીના અનાવરણનો કાર્યક્રમ એમાં ભાગ લેવાનું થયું. આ પ્રસંગે શહેરના ગણમાન્ય નાગરિકો અને આ સંસ્થા સાથે જોડાયેલા શ્રેષ્ઠીઓને સૌને મળવાનું પણ થયું. સાથે સાથે સમાજ જીવનના આપણા ઘટકો, કુટુંબ વ્યવસ્થા અને આપણી માતૃભાષા એ અંગેના મારા વિચારો પણ આ બેઠકની અંદર મને વ્યક્ત કરવાનો અવસર મળ્યો. કાર્યક્રમ ગરિમાપૂર્ણ રહ્યો અને સમાજની અંદર પ્રેરણા લેવા માટે લોકોને માર્ગદર્શન મળે એ પ્રકારનું એક વરિષ્ઠ પત્રકાર તરફથી જે આચરણ થયું એ પ્રશંસનીય છે. એટલે પ્રવીણભાઈ ઓતિયા દ્વારા એમના માતુશ્રીના સંસ્મરણાર્થે આ એક ખૂબ સુંદર પ્રશંસનીય કાર્ય થયું. પાટણ માર્કેટયાર્ડ કેમ્પસમાં પ્લોટ નંબર 9015માં આવેલ શ્રી ચામુંડા સ્ટીલ ફર્નિચર નામના કારખાનાના માલિકના કારખાનાની અંદર લગાવેલી ખીટીમાં લટકાવેલ પેન્ટ શર્ટના ખિસ્સામાંથી કોઈ જાણભેદુ ઇસમ સમય પારખી ₹9,500 રોકડ સહિત જરૂરી ડોક્યુમેન્ટ તેમજ ગાડીની આરસી બુકની ચોરી કરી પલાયન થવાની ઘટના બનતા કારખાનાના માલિક દ્વારા માર્કેટયાર્ડમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે ચોરીના બનાવને અંજામ આપનાર અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ માર્કેટયાર્ડ કેમ્પસમાં આવેલ
શ્રી ચામુંડા સ્ટીલ ફર્નિચર નામના કારખાનાના માલિક પટેલ રાહુલ કુમાર મણીલાલ પોતાના કારખાને તિજોરી કબાટનું કામ કરવા માટે પોતે પહેરેલા કપડાં બદલીને કારખાનામાં લગાવેલી ખીટી પર ટીંગાળી કારખાનાના કપડાં પહેરી કામ કરી રહ્યા હતા અને બપોરના આશરે 32 કલાકના સુમારે તેઓ કોઈ કામ અર્થે પોતાના કારખાનાથી 10 મિનિટ માટે બહાર ગયા હતા અને ત્યારબાદ તેઓ કારખાનામાં આવ્યા હતા અને સાંજે કામ પતાવી કારખાનાના કપડાં કાઢી કારખાનામાં લગાવેલ ખીટી પરના પોતાના રેગ્યુલર કપડાં પહેરતા પેન્ટ શર્ટમાં રાખેલ પોતાનું પાકીટ સહિત અગત્યના કાગળ જોવા નહીં મળતા કોઈ જાણભેદુ શખ્સ તેઓના રોકડ રકમ ₹9,500 ભરેલ પાકીટ સહિત અગત્યના ડોક્યુમેન્ટ ચોરી કરી ગયો હોય તેઓએ માર્કેટ યાર્ડમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજોની તપાસ હાથ ધરી ચોરીને અંજામ આપનારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસની ફરિયાદ તજવીજ હાથ ધરી હોવાનું તેઓએ જણાવ્યું હતું. નવાગંજ બજાર મારું કારખાનું છે, ત્યાં કપડાં કાઢી અને કારખાનાના કપડાં પહેરીને કામ કરતા હતા અને બહાર જવાનું થયું ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ કપડામાંથી પૈસાના ડોક્યુમેન્ટ લઈ અને જતા રહેલા છે. ₹9,500 ડોક્યુમેન્ટની અંદર મારું લાયસન્સ, પાન કાર્ડ અને ATM કાર્ડ અને ટેમ્પાની આરસી. ના, ફરિયાદ હવે કેમેરા ચેક કરી અને પછી ફરિયાદ આલવી. સ્માર્ટ કોમ્યુટ ફાઉન્ડેશન મુંબઈના ફિરોઝા દાદન પર્યાવરણ માટે જાગૃતિ અને મહિલા સશક્તિકરણના મેસેજ સાથે મુંબઈથી ધોળાવીરા સાયકલ યાત્રાએ નીકળ્યા છે. ત્યારે રસ્તામાં આવતી તમામ રોટરી ક્લબના સહયોગથી વિવિધ સ્થળોએ મુલાકાત કરીને ગુરુવારે પાટણ આવી પહોંચ્યા હતા. રોટરી પ્રમુખ જુઝારસિંહ સોઢા, ક્લબ ટ્રેનર બાબુભાઈ પ્રજાપતિ, જયરામભાઈ પટેલ, પાસ DRR ઉત્કર્ષ પટેલ સહિત રોટરીયન મિત્રો દ્વારા તેમનું સ્વાગત કરી રાણીની વાવ, પટોળા હાઉસ સહિત સ્થળે તેમની મુલાકાત કરાવી તેમને પાટણની મહેમાન નવાજીનો અનુભવ કરાવી બીજા દિવસે સવારે ધોળાવીરા તરફ પ્રયાણ કરાવ્યું હતું. PPL ગ્રુપ પાટણ દ્વારા પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ માટે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું આયોજન શ્રી પદ્મવાડી પરિસરના વિશાળ મેદાનમાં કરવામાં આવ્યું હતું. આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાટણ પ્રજાપતિ સમાજની કુલ 13 ટીમોએ ભાગ લીધો હતો. જે ટીમો પૈકી મિસ્ટી 11 અને રજની 11 વચ્ચે રવિવારે ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં રજની 11 ટીમ વિજેતા બનતા તેઓને વિજેતા ટ્રોફી સાથે રોકડ પુરસ્કાર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રનર્સઅપ ટીમને પણ ટ્રોફી અને રોકડ પુરસ્કાર સાથે બેસ્ટ બોલર, મેન ઓફ ધ સિરીઝ, મેન ઓફ ધ મેચ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ કોચ, બેસ્ટ ફિલ્ડરને ઉપસ્થિત સમાજના આગેવાનો દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળા PM શ્રી યોજના અંતર્ગત શાળા કક્ષાએ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર અવનવી પ્રવૃત્તિઓ કરતી રહે છે, જેના ભાગરૂપે શાળાના આચાર્ય દિલીપકુમાર પ્રજાપતિ દ્વારા BAIF BC પાટણના કાર્યકર ઠાકોર રામજીભાઈને વર્મી કમ્પોસ્ટ ખાતરની બનાવટ માટે ટ્રેનર તરીકે શાળામાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. આચાર્ય અને શાળાના ઉત્સાહી વિજ્ઞાન શિક્ષક દિલીપસિંહ ગોહિલ દ્વારા વર્મી કમ્પોસ્ટ ખાતર એટલે શું, તે કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને તેની ઉપયોગિતા શું છે જેવા પ્રશ્નો પૂછીને ટ્રેનર રામજીભાઈ ઠાકોર દ્વારા શાળામાં વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ પૂરા પાડ્યા હતા. શાળાના આચાર્ય દિલીપકુમાર પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું કે વિદ્યાર્થીઓમાં આ પ્રકારના અનુભવો તેમની વ્યવહારિક વ્યવસાયિક સજ્જતામાં વધારો કરે છે. શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા શાળામાં થતી આ પ્રકારની પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી હતી. પાટણ નગરપાલિકા ખાતે સોમવારે સ્વચ્છતા શાખાના બજેટને લઈ સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશભાઈ મોદીની અધ્યક્ષતામાં સ્વચ્છતા શાખાની કમિટી બોલાવવામાં આવી હતી. આ બેઠકની શરૂઆતમાં સ્વચ્છતા શાખાના ચેરમેન દ્વારા પાટણ શહેરને સ્વચ્છ રાખવામાં શહેરના તમામ વેપારીઓ, લારી ગલ્લાવાળાઓ, શાકભાજીની લારીઓ અને હોસ્પિટલોને સહયોગ આપવા અપીલ કરી શહેરના તમામ વોર્ડ ઇન્સ્પેક્ટરોને શહેરની સ્વચ્છતા બાબતે કડક હાથે કામ લેવા સૂચના આપી હતી. રાત્રે શહેરના મુખ્ય બજાર માર્ગ સહિતના વેપારીઓની દુકાને જઈ જે દુકાન આગળ ગંદકી દેખાય તેના ફોટો વિડીયો લઈને આવા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. શહેરના તમામ વોર્ડ વિસ્તારમાં ગંદકી કરતા લોકોને નસીહત કરવા અને તેઓની સામે કડક કાર્યવાહી કરવા માટે દરેક વોર્ડ વિસ્તારમાં પાલિકા દ્વારા CCTV કેમેરા લગાવવા માટેના કામને આગામી કારોબારીમાં રજૂ કરી સામાન્ય સભામાં મંજૂરી માટે મૂકવામાં આવશે તેવું ચેરમેને જણાવ્યું હતું. પાટણ નગરપાલિકા ખાતે સોમવારે મળેલી સ્વચ્છતા શાખાની બજેટ બેઠકમાં સ્વચ્છતા શાખાના સાધન સામગ્રીની ખરીદી સામે ₹1.82 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું, જે મંજૂર કરાયેલ બજેટ આગામી કારોબારીમાં તેમજ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. સ્વચ્છતાની કમિટી બોલાયેલી હતી, એમાં વોર્ડ ઇન્સ્પેક્ટરોને અહીંયા હાજર રાખીને એમને સૂચનાઓ આપી છે. હવે કે એકલે લારી ગલ્લા નહીં પણ બજારમાં દુકાનોવાળા બી જે કચરો નાખે છે એનો રાતે નીકળીને રાતે જે દુકાન પર કચરો પડે એનો ફોટો પાડીને બીજા જણને પેનલ્ટી આપવા માટેનું
ને આગળ જે દુકાનવાળા સવારના ઉઠીને કચરો જે રોડ પર નાખશે તેના ઉપર જે લીગલ એક્શન અમારા નગરપાલિકા દ્વારા લેવાતા હશે એ એક્શન લેવા માટેની બી અમે અહીંયા નક્કી કરેલું છે. બજેટ કેવા સાથે બજેટમાં અત્યારે જે આપી છે એટલો કોપી તમને આપી દઉં છું કોપી. ને અમારી પાસે 1,82,00,000 15મા નાણાપંચની ગ્રાન્ટ આવેલી હતી ને SC/STની 15મી નાણાપંચની SC/STની 17,12,000ની ગ્રાન્ટ હતી. એનું આયોજન કર્યું છે અને આયોજનમાં છોટા હાથી 11 નક્કી કર્યા છે જેની કિંમત 3,50,000 થાય છે. કન્ટેનર બીજા 15 નક્કી કર્યા છે જેની કિંમત 9 લાખ રૂપિયા થાય છે. મિની રોડ સ્વીપર, જે મિની રોડ સ્વીપર મહેલાપુરમાં જઈ શકશે ને રોડ ઉપર જે ડિવાઈડરની બાજુમાં કચરો જે ભેગો થતો હતો એ બી સાફ કરી શકશે. એવા બી મિની સ્વીપર નક્કી કર્યા છે કે જે સોસાયટીમાં મહેલાપુરમાં જઈને બી એની સાફ સફાઈ કરી શકાશે અને મિની રોડ ડિવાઈડરની બી સાફ સફાઈ કરી શકાય. એની કિંમત 60 લાખ રૂપિયા થાય બીને થઈને. અમે 240 નંગ ડસ્ટબિન મંગાવી છે 110 લીટરના. એ જે જાહેર રસ્તા છે, જે 4 રસ્તા છે કે બાગ બગીચા છે એમાં મૂકીશું અમે, જેથી લોકો કચરો એમાં નાખીને જેટલી ગંદકી ઓછી થાય એનો અમે પ્રયત્ન કરીએ છીએ, જેની કિંમત 12 લાખ રૂપિયા થાય છે. ને એક કન્ટેનર લિફ્ટર છે, જે કન્ટેનર ઉપાડવા માટે લિફ્ટર અમારી પાસે નગરપાલિકામાં એક જ છે, બીજું મંગાવી જેની કિંમત 7.5 લાખ રૂપિયા થાય છે. એમ કરીને કુલ 1,82,00,000નું અમે આ રીતે આયોજન કર્યું છે, જે અમે કાર્યવાહીમાં મૂકીશું અને આગળ બોર્ડમાં એને મંજૂરી માટે લઈ જઈશું. બીજું મેં તમને કીધું SC/STની 17 લાખ રૂપિયાની ગ્રાન્ટ હતી, એમાં અમે એક નવું ટ્રેક્ટર, એક મિની ટ્રોલી ને એમાં બી એક છોટા હાથી આટલા તો મંગાવવા પાછળ કારણ એક જ છે કે ડોર ટુ ડોરમાં જે અમે નથી પહોંચી વળતા, જે છોટા હાથી ઓછા પડે છે, જે સોસાયટી વિસ્તારમાં પહોંચી વળતા નથી, એ વસ્તુમાં અમે પૂરતા છોટા હાથી કરીને ડોર ટુ ડોરની સર્વિસ બહેતર બનાવવા માટેનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અત્યારે. બીજું અમારું ડસ્ટબિનનું ટેન્ડર જે આગળ વેરા ભરવા સાથે અમે 2 ડસ્ટબિન આપવાનું નક્કી કરેલું હતું, જેનું 3 વાર રીટેન્ડર થયું છે, જેની 4થી વાર અમે અત્યારે ટેન્ડરમાં મૂકવાની પ્રક્રિયામાં જઈ રહ્યા છે. અને ગામમાં જે મેઇન 45 કચરા પોઈન્ટ છે ને વોર્ડ ઓફિસ છે એમાં CCTV કેમેરા લગાવવા માટેની બી નક્કી કરવા જઈ રહ્યા છે, જેથી લોકો કચરો કચરાપેટીમાં નથી નાખતા ને વોર્ડ ઓફિસમાં શું કામગીરી ચાલી રહી છે એની નિરાવવા માટે CCTV કેમેરા માટેની બી અમે ભલામણ અત્યારે કારોબારીમાં કરી રહ્યા છીએ. ને મારી પાટણની જનતાને એક જાહેર અપીલ ગણો, અપીલને વિનંતી ગણો, વિનંતી જે ગણો હોય પણ પાટણ સ્વચ્છ રાખવું આપણા હાથમાં જ છે. તમે થોડો ઘણો સહયોગ આપશો તો આપણું પાટણ સ્વચ્છ રહેશે. ને હવે કોઈ વિનંતી લારીવાળાને કે દુકાનવાળાને કોઈ વિનંતી કરવા નહીં આવે. હવે જે પગલાં લેવામાં આવશે, કડક પગલાં લેવામાં આવશે. પાટણ સ્વચ્છ રાખવા માટે તમારા બધાનો સહયોગ જરૂરી છે અને સહયોગ આપશો એવી મારી નમ્ર અપીલ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સ્વર્ગસ્થ લક્ષ્મીબેન ઓતિયાની છબી અનાવરણનો યોજાયો કાર્યક્રમ. પાટણની શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત. નવી પેઢીને જો માતૃભાષા સાથે જોડી ન શકીએ તો આ પેઢી સાથે અન્યાય કરી રહ્યા હોવાનું જણાવ્યું મંત્રીએ. સ્વચ્છતા શાખાના બજેટને લઈ સ્વચ્છતા શાખાની કમિટીની યોજાઈ બેઠક. પાટણ શહેરને સ્વચ્છ રાખવા વેપારીઓ અને લારી ધારકોને કરાઈ અપીલ. સ્વચ્છતા શાખાના સાધન સામગ્રીની ખરીદી સામે ₹1.82 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે કરવામાં આવ્યું મંજૂર. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.